વાત કરવી છે જીવદયા પ્રેમીની। જી હા, જસદણના જીવદયા પ્રેમી આલાભાઈ અને તેમની ટીમે અનોખી પહેલ કરી છે। ભાદર નદીનું પાણી ઉનાળામાં સુકાતા માછલીઓના મોત થાય છે, જેને લઈ આલાભાઈ અને તેમની ટીમ દર 15 દિવસે ઉનાળો આવે ત્યારે વહેંચાતું પાણી લઈ અને 40 થી 50 જેટલા પાણીના ટેન્કર નદીમાં ઠાલવે છે, પણ પાણીનું પૂરતું ના હોવાથી પોતાના ખેતર પરના મશીન લઈ નદીના કાંઠે આવેલા કૂવામાંથી પાણી નદીમાં નાખે છે। જીવદયા પ્રેમીઓની આ પહેલને લોકોએ ખૂબ વધાવી છે। આમાં માછલા પાણી વગરના મરી જતા હતા ને, એટલે અમારી બધી ટીમે સાથે કરી અને મળી હળી અને આ માછલાનો જીવ બચાવીએ છીએ। દરની નદી ભાદર છે અને આ પાણી મશીન મારી વાડી લઈ આવીને પેલા 35 ટાંકા નાખ્યા, 40-35 ટાંકા, પણ એનાથી મરકું ન આવ્યું। પછી વાડીએથી મશીન ભરી આવ્યો ટ્રેક્ટરમાં, પછી આ પાણી નાખીએ છીએ બધા અને આ માછલાનો જીવ બચાવીએ છીએ। 7-8 વર્ષ થઈ ગયા, પણ 15 દિવસ ખાલી થઈ જાય એટલે પછી પાછું ભરી વાર છે મેં હોદો, એટલે માછલાનો જીવ બચી ગયો છે। પછી માછલાને બધા પાણી નહોતું વચમાં તો કોઈ કાંઈ નાખવા નહોતા આવતા, પાણી વાળી જાય એટલે લોકો પુણે એટલું કરે છે। ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન